નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે જ્યારે વર્લ્ડ પેસ્ટ ડે હતો ત્યારે વર્લ્ડ પેસ્ટ ડે નિમિત્તે વડોદરા શહેરમાં એક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યના અલગ અલગ શહેરોમાંથી જે છે તેઓ આવ્યા હતા અને તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। ત્યારે આપણી સાથે ખાસ સુરતથી અહીંયા આ બરોડામાં જે ટ્રેનિંગ યોજાઈ હતી તેમાં ઉપસ્થિત રહેનાર બરોડાવાલા જુબેરભાઈ જે છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ પેસ્ટ કંટ્રોલ નું જે વર્લ્ડ પેસ્ટ કંટ્રોલ ડે નિમિત્તે જે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમને શું માહિતી આપવામાં આવી અને કયા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી તે આપણી સાથે વાત કરીશું। આપણી સાથે જુબેરભાઈ છે। જુબેરભાઈ, શું કહેશો, ગઈકાલે વર્લ્ડ પેસ્ટ ડે હતો અને આપને અહીંયા આપ ખાસ અહીં બરોડામાં આવ્યા હતા અને ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, શું કહેશો ટ્રેનિંગના બારામાં? સૌથી પહેલાં તો હું નમસ્કાર આપના તમામ દર્શકોને નમસ્કાર કહીશ। ગઈકાલે 6 જૂન એટલે વર્લ્ડ પેસ્ટ ડે હતું। વર્લ્ડ પેસ્ટ ડે નિમિત્તે વડોદરાની અંદર પેસ્ટ કંટ્રોલ જે કંપનીઓ હોય છે, જે પેસ્ટ કંટ્રોલ પીસીઓ હોય છે, એ લોકો માટે એક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજન માટે હું અહીંયા પાર્ટિસિપેટ કર્યું હતું। મારી ફર્મ શાન પેસ્ટ કંટ્રોલ સુરતમાં છે અને સુરતથી હું અહીં આવ્યો હતો। અચ્છા, તો શું ટ્રેનિંગમાં શું માહિતગાર કરવામાં આવ્યા હતા અને ક્યાંથી લોકો આવ્યા હતા? આ ટ્રેનિંગ સ્પેશિયલી ફૂડ સેફ્ટી માટે હતી અને આ ટ્રેનિંગનું જે આયોજન કર્યું હતું એ PMPWM અને વડોદરા પેસ્ટ કંટ્રોલ એસોસિએશનના જોઈન્ટલી ઓર્ગેનાઇઝેશનથી આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટ્રેનિંગ ગઈકાલે એક જ દિવસની અંદર વડોદરાની સાથે સાથે દિલ્હી, મુંબઈ, કલકત્તા, બેંગ્લોર, હૈદરાબાદ, કાનપુર, નાગપુર જેવા આપણા ભારત દેશના લગભગ 9 જેટલા સિટીઓમાં એક સાથે એક જ સમયે એક જ દિવસે કરવામાં આવી હતી। આ ટ્રેનિંગની અંદર જે તમે મને બીજો પ્રશ્ન પૂછ્યો કે શું શીખવવામાં આવ્યું અને શું કહેવામાં આવ્યું હતું, આ ટ્રેનિંગ સ્પેશિયલી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે FSSAI હોય છે એની એક ટ્રેનિંગ હોય છે, ફોસ્ટેક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ સર્ટિફિકેશન। એના માટે એક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ ટ્રેનિંગની અંદર અમે જે પેસ્ટ કંટ્રોલ કરીએ છીએ તો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં અમારે કઈ રીતે સેફ્ટીની સાથે સાથે સેફ્ટીના દરેક ધારાધોરણોનો એના જે નિયમો હોય એનું પાલન કરવાની સાથે ઇમ્પેક્ટફુલ પેસ્ટ કંટ્રોલ કઈ રીતે કરવું એનું અમને ડીપલી નોલેજ આપવામાં આવ્યું હતું। અચ્છા, ખાસ કરીને જેવું કે જંતુનાશક દવાઓ છાંટવાનું કંઈક એસોસિએશન કહેવાય, બરાબર? આપણે સિમ્પલ ભાષામાં વાત કરીએ તો હવે દવા છાંટવી એ સામાન્ય વ્યક્તિ પણ દવા છાંટી શકે અને અમુક લોકો જે પ્રકારે પ્રોપર રીતે જો દવા છાંટવાનું, કારણ કે FSSAI નું સર્ટી હોવું જોઈએ, એવું બધી જે કંઈક આખી વિધિ છે તે સંપન્ન કરો ત્યારબાદ આપણા કામ કરી શકો દવા છાંટવાનું। અને જે રાબેતા મુજબ જે રેગ્યુલર, ખાસ કરીને એક વાત આપણે કરું, બેલ્ટ હોય, એક વસ્તુ હોય, કોઈ બ્રાન્ડેડ વસ્તુ હોય, તે જ બ્રાન્ડેડ વસ્તુ બજારોમાં પણ ચાલતા ફરતા લોકો પણ વેચતા હોય અને એ જ બ્રાન્ડેડ વસ્તુ શોરૂમમાં પણ વેચતા હોય, પણ ભાવમાં જમીન આસમાનનો ફરક હોય। એટલે શું કહેશો ક્વોલિટીને લઈને? કારણ કે સામાન્ય વ્યક્તિ કામ કરે છે અને આપ જે પ્રોફેશનલ જે વર્ક કરો દવા છાંટવાનું, તે બંનેમાં ડિફરન્સ શું? આને હું આપણે ગુજરાતીની સરળ જે કહેવત છે એની મારફતે હું તમને સમજાવવાનો નાનકડો પ્રયાસ કરીશ। સસ્તું કોઈ દિવસ સારું નહીં હોય ને સારું કોઈ દિવસ સસ્તું નહીં હોય। એ કહેવાનો મારો ભાવાર્થ અહીં એ છે કે પેસ્ટ કંટ્રોલ ફક્ત દવા છાંટવાનું કામ નથી। પેસ્ટ કંટ્રોલ એક ટોટલી સાયન્ટિફિક પ્રોસેસ છે। કઈ પર્ટિક્યુલર ટાર્ગેટેડ પેસ્ટ માટે કયું કેમિકલ યુઝ કરવું, એનું ડોઝ શું રાખવું, એની ફ્રીક્વન્સી શું રાખવી, એના બિફોર અને આફ્ટર શું પ્રિકોશન્સ રાખવા, પેસ્ટ કંટ્રોલ આપણે કર્યા પછી જો રિઝલ્ટ નહીં આવ્યું તો એના નેક્સ્ટ સ્ટેપમાં કયા પગલાં લેવા, એ એક આખી સાયન્ટિફિક પ્રોસેસ છે અને એ પ્રોસેસ તે જ ફોલો કરી શકે જેની પાસે ગવર્મેન્ટ એપ્રુવ લાયસન્સ હોય। લાયસન્સ ત્યારે જ ગવર્મેન્ટ આપે છે કે જ્યારે એની પેસ્ટ કંટ્રોલની એને એક્ઝામ આપેલી હોય, એની ટ્રેનિંગ લીધેલી હોય અને આ ટાઈપના જેના પાસે લાયસન્સ હોલ્ડર હોય અને જે કોઈ બી નેશનલ અથવા લોકલ લેવલનો જે એસોસિએશનનો એ પેસ્ટ કંટ્રોલવાળો મેમ્બર હોય તો એ એસોસિએશન પોતાની તરફથી લગભગ વર્ષમાં 2 થી 3 વખત એવા ટ્રેનિંગોનું આયોજન કરે છે। તો એ લોકો આ બધા વસ્તુઓનું ફોલો કરી શકે છે। એટલા માટે જ મેં ફરી પાછું એ જ વસ્તુ કહીશ કે તમે ગમે ત્યારે કોઈને બી પાસે, જાહેર જનતાને તમારા ચેનલના માધ્યમથી હું કહેવા માંગીશ કે તમે કોઈની બી પાસે પેસ્ટ કંટ્રોલ કરાવો, પણ પેસ્ટ કંટ્રોલ કરાવતી વખતે ખાસ એ બાબતનું ધ્યાન રાખો કે એ પેસ્ટ કંટ્રોલ કંપની પાસે ગવર્મેન્ટ એપ્રુવ લાયસન્સ હોલ્ડર છે, એ કંપનીએ કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી છે, એના ઓપરેટર્સે કોઈ ટ્રેનિંગ લીધી છે, એ કંપની કોઈ એસોસિએશન સાથે જોડાયેલી છે। જો એ આ વસ્તુ 3-4 સવાલ જો તમે પૂછશો તો તમે નક્કી કરી શકશો કે એ પેસ્ટ કંટ્રોલ કંપની કેવી સ્ટાન્ડર્ડ છે કે નથી। કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે અથવા સામાન્ય જંતુનાશક દવા છાંટનાર માણસ છે, તે લોકો તો કદાચ આ બધા પ્રિકોશન નહીં લેતા, તેમને માહિતી પણ નહીં હોય। કારણ કે અમુક વાર શું થાય, ઘરમાં જ્યારે ઉધઈ આવતી હોય
ત્યારે ઉદય આવે ત્યારે એકવાર આપણે દવા છંટાવીએ, બીજી વાર દવા છંટાવીએ, પરમેનન્ટ સોલ્યુશન કદાચ થતું નથી, પછી ત્યાર પછી ફરી એને સ્થિતિનું નિર્માણ થાય, એટલે કે ઉદય ફરીથી દરવાજાઓમાં આવી જતી હોય છે. તો આપ એક્ઝામ્પલ આપણે ઉદય જ લઈ લઈએ, તો એનું વર્ક આપ કઈ રીતે કરો છો, એની પર વર્કઆઉટ? ઉદયની અંદર અમે જે તમને જેવી રીતે અમે જણાવ્યું કે અમે પ્રોફેશનલી જ્યારે અમને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, તો એ જ વસ્તુ જે ફરી પાછું તમને કહીશ કે કઈ ટાર્ગેટેડ પેસ્ટ માટે કયું કેમિકલ યુઝ થાય. તમે અત્યારે ઉદયનું લાઈમ લીધું, તો હવે આપણે ફક્ત ટાર્ગેટ કરીશું ઉદયને. તો એ કેમિકલ ફક્ત ઉદયને જ ટાર્ગેટ કરે, નહીં કે ઘરના અંદર આપણે જે વૃદ્ધો હોય, બાળકો હોય, પ્રેગ્નન્ટ વુમન હોય, એને કોઈ બી પ્રકારની એની આડઅસર નહીં થવી જોઈએ. આ જ ટ્રેનિંગનો ફાયદો છે, આ જ લાયસન્સનો ફાયદો છે, અને આ જ પ્રોફેશનલિઝમનો ફાયદો છે કે ટાર્ગેટેડ પેસ્ટ માટે કઈ રીતે સેફટીની સાથે આપણે પેસ્ટને કંટ્રોલ કરી શકીએ. આપ લોકોને શું, સમાજને શું સંદેશ આપશો? હું આપણા આ ગુજ્જુ દર્શન જે આપણી ખૂબ જ લોકપ્રિય ચેનલ છે, એના માધ્યમથી હું જાહેર જનતાને એક સંદેશો આપીશ કે તમે જ્યારે બી પેસ્ટ કંટ્રોલ કરાવો તો આ પેસ્ટ કંટ્રોલ એક ખૂબ જ જાગૃત રહેવાની બાબત છે. અત્યારે ઘણા લોકોમાં હવે અવેરનેસ આવી પણ ગઈ છે, અને આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ પર હવે આ બાબતે ખૂબ જ અગ્રેસિવલી કામ કરી રહી છે. ઘણા બધા એવા પ્રોગ્રામ્સ અવેરનેસના ચલાવે છે ગવર્મેન્ટ બી. એટલે હું જાહેર જનતાને અપીલ કરીશ કે તમે પેસ્ટ કંટ્રોલ કરાવો તો ખાસ આ બાબતનું ધ્યાન કરાવો કે જેની બી પાસે તમે પેસ્ટ કંટ્રોલ કરાવો એની પાસે ગવર્મેન્ટ એપ્રુવડ લાયસન્સ હોવું જ જોઈએ. અચ્છા, એટલે કે પેસ્ટ કંટ્રોલ માટે પણ લાયસન્સની જરૂર હોય છે? 100% લાયસન્સની જરૂર હોય છે. જેવી રીતે ડોક્ટર માટે એક ડિગ્રીની જરૂર હોય છે, એન્જિનિયર માટે ડિગ્રીની જરૂર હોય છે. એ લોકોનું જે સમજો કે ડોક્ટર એક સમાજ માટે ખૂબ જ જવાબદારીપૂર્વકનું કામ કરતા હોય છે ડોક્ટર, એવી રીતે આ પેસ્ટ કંટ્રોલ બી ખૂબ જ જવાબદારીનું કામ છે. પેસ્ટ કંટ્રોલ કરતા જે દવા, જંતુનાશક દવા છાંટતા તેમની પાસે અગર જો કોઈ સર્ટી ના હોય, જે આપ FSSAI ને બધા સર્ટીની વાત કરો છો, તો શું કાયદાકીય રીતે તે સકંજામાં આવી શકે? 100% આવી શકે. મેં તમને આગળ પણ વાત કરી કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હવે આ બાબતે ખૂબ જ અગ્રેસિવલી કામ કરી રહી છે અને ઘણા ડેટા પણ મેળવી રહી છે, ને આગળ એ જે લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટ એના અંદર ખૂબ જ અગ્રેસિવલી કામ કરી રહ્યા છે. તમારી કંપની છે? મારી કંપની શાન પેસ્ટ કંટ્રોલ છે, સુરત બેઝ છે. અમે સમગ્ર સાઉથ ગુજરાતમાં પેસ્ટ કંટ્રોલ સર્વિસનું કામ 2009 થી આપી રહ્યા છે. એટલે તમે દવા પણ આપો છો કે દવા છંટકાવનું કામ? અમે જવા આપતા નથી, અમે ફક્ત પેસ્ટ કંટ્રોલ કરીએ છીએ. અમારી પાસે જે લાયસન્સ જે અમે ગવર્મેન્ટ આપે છે એ પેસ્ટ કંટ્રોલ કરવાનું છે, નહીં કે પેસ્ટ વેચવાનું, કેમિકલ વેચવાનું. કયા કયા સેક્ટરમાં આપ આ કામ કરો છો? મેં આ સૌથી પહેલા જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે હાઉસ હોલ્ડ કરતો હતો. હવે અમારી કંપની ખૂબ જ ઘણી પ્રગતિ અને આગળ વધી છે. અમે લોકોએ હવે ઇન્ડસ્ટ્રીયલ લેવલે પણ ઘણા બધા કામો કરી રહ્યા છે, ફાર્મા કંપનીઓમાં પણ કામ કરી રહ્યા છે. અમે સાથે સાથે રેસિડેન્સીમાં પણ ઘણા બધા કામો કરીએ છીએ. અંડર કન્સ્ટ્રક્શન જો બિલ્ડિંગ હોય એની અંદર બી અમે કામ કરીએ છીએ, ફૂટિંગ લેવલે કન્સ્ટ્રક્શન દરમિયાન. અચ્છા, એટલે કે જે જગ્યા પર દવા, જંતુનાશક દવા છાંટવાની આવશ્યકતા હોય ત્યાં આ જે ઝુબેરભાઈ છે તેઓની કંપની છે, સુરતથી તેઓ બિલોંગ કરે છે. ગઈકાલે એક ટ્રેનિંગ હતી, ટ્રેનિંગમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે હવે જંતુનાશક દવાનો છંટકાવ જો ઘરમાં કરાવવો હોય, એટલે મને પોતાને પણ આજે ખબર પડી ગઈ તેમાં પણ લાયસન્સની જરૂરત હોવી જરૂરી છે. જો લાયસન્સ વગર કોઈ કામ કરે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો 100% લાયસન્સ હોય કે લાયસન્સ ના હોય તો કોઈ અનિચ્છનીય બનાવ બને તો 100% કાયદાના સકંજામાં જે તે વ્યક્તિ દવા છાંટનાર જે છે તે આવી શકે તેમ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે કોઈ પણ માણસ હોય, રસ્તે ચાલતા ફરતા કોઈ માણસ હોય, દવા છાંટવાવાળા માણસ હોય અને તેમની પાસે તમે દવા છંટાનો તો કદાચ તેનું સોલ્યુશન ના આવે, એની પૂરી પ્રોસેસ હોય છે કે ભાઈ ઉદય હોય તો એની દવા કયા પ્રકારની, કેવા સ્ટેપમાં કેવી રીતે છાંટવી, કે પછી અંદર ઘરમાં જંતુ આવતા હોય તેની દવા કઈ રીતે છાંટવી, તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી બરોડાવાલા ઝુબેરભાઈ દ્વારા આપવામાં આવી છે. કેમેરામેન જી બોલો. હા, હું સાથે સાથે કહેવા માંગીશ કે આ જે ગઈકાલનું જે ટ્રેનિંગનું આયોજન થયું હતું એના આયોજકો PMPWM અને વડોદરા પેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનનું હું ખૂબ ખૂબ આભાર માનીશ. સાથે સાથે એમને એક નમ્ર અપીલ બી કરીશ કે આ ટાઈપના અવેરનેસના પ્રોગ્રામો, આ ટ્રેનિંગ પ્રોગ્રામ હતું, સાથે સાથે આવા અવેરનેસના પ્રોગ્રામો પણ આગળ પણ એ લોકો જાહેર જનતાને હિત માટે એમની અવેરનેસ માટે પણ કરવા જોઈએ એ લોકોને, એવું એમના પાસે અપીલ કરી. હા, અને સાથે સાથે હું તમારા આ ગુજ્જુ દર્શન ચેનલની ખૂબ ખૂબ આભાર માનીશ કે તમારા આ પ્લેટફોર્મથી મને જાહેર જનતાને મારા જે વાત કરવાની જે તમે મોકો આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આપનું ચેનલ ખૂબ જ ગ્રો કરે જ છે, ઓલરેડી ખૂબ જ લોકપ્રિય છે. તમારું આ ગુજ્જુ દર્શન જે ચેનલ છે અને અવર તાંદલજા એ વડોદરાની સાથે સાથે મેં જોયું છે કે ભરૂચ, સુરતમાં પણ તમારા ફોલોઅર્સ ઘણા બધા છે અને હું પોતે પણ આ ફોલો કરું છું તમારી ચેનલને. તો એ ખૂબ ખૂબ આભાર આપનો સરજી. અચ્છા, આ હતા બરોડાવાલા ઝુબેરભાઈ. મેં આપને પહેલા જણાવ્યું તે પ્રકારે કે જંતુનાશક દવા છાંટતા પહેલા પણ જે પ્રોપર વેમાં જે વર્ક કરતા હોય તેમનો એકવાર સંપર્ક કરી લેવો જોઈએ ને તેમનો ગાઈડન્સ હેઠળ આપ ઘરમાં દવાનો છંટકાવ કરાવો તો બધું સારું છે. કેમ કે અમુક વાર જાન લેવા આ બધી વસ્તુ કેમિકલ વાળી વસ્તુ હોય એટલે જાન લેવા પણ
બનતી હોય છે. એટલે આજે જુબેરભાઈ આપને કીધું એટલે લાયસન્સની આવશ્યકતા તો હોય. જો લાયસન્સ વગર જો દવા કોઈ છાંટતા હોય તો કદાચ તે કાયદાના સકંજામાં પણ આવી શકે છે તેવું તેમનું કહેવું છે. કેમેરામેન સલીમ ગોળાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા.